હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે હું તમને આઈપીઓ વિશે થોડુંક નોલેજ આપવાની ટ્રાય કરીશ મારી રીતે. સૌથી પહેલાં તો જો તમે આઈપીઓમાં એપ્લાય કરતા હોય તો તમારે પ્રાઇસ બેન્ડ હોય બરાબર છે, કટ ઓફ પ્રાઇસથી જ તમારે આઈપીઓ એપ્લાય કરવો જોઈએ. કેમ કે જ્યારે એ આઈપીઓ ઓવર સબસ્ક્રાઈબ થઈ જાય છે તો એમાં નીચલી બેન્ડવાળાને આઈપીઓ નથી લાગતા, બરાબર છે. અને તમે જો ડીમેટ એકાઉન્ટ તમે તમારું યુઝ કરતા હોય તો તમારું જ યુપીઆઈથી અથવા તમારી જ બેંક ડિટેલથી તમારે આઈપીઓ ભરવાનો રહેશે. તો એ આઈપીઓમાં તમારે લાગવાના ચાન્સ રહે છે. તમે થર્ડ પાર્ટી થ્રુ પેમેન્ટ કરો છો તો એની અંદર તમને લાગવાના ચાન્સ ના રહે, બરાબર છે. તો એ રિજેક્ટ બી થઈ શકે છે. ને લાસ્ટ મોમેન્ટ ઉપર 4:30 કે 5 વાગ્યાની આજુબાજુમાં જો તમે આઈપીઓ એપ્લાય કરતા હોય તો તમારે એની અંદર રિજેક્ટ થવાના ચાન્સ રહેશે. બની શકે ત્યાં સુધી આઈપીઓ એપ્લાય સવારના 10થી તો સાંજના 4:30 સુધીમાં કરી નાખો. નહીં તો તમને એની અંદર 4:30-5 વાગ્યા પછી લાસ્ટ મોમેન્ટ ઉપર તમે કરશો તો એની અંદર રિજેક્શન કદાચ થઈ શકે છે. થેન્ક યુ.